जय श्री कृष्ण। हालो चालू कर दे। लेक्चर नंबर 4। गुजरात बोर्ड माटे मोस्ट आईएमपी प्रश्न। गुजरात बोर्ड माटे मोस्ट आईएमपी प्रश्न। गुजरात बोर्ड माटे मोस्ट आईएमपी प्रश्न। 4 मार्क में पूछायो। थियरी में 4 मार्क में पूछाय। गुजरात बोर्ड माटेनो मोस्ट आईएमपी प्रश्न। प्रश्न हूँ लखू छू। हेनरीनो नियम आपो अने तेनी उपयोगिता अने मर्यादा समझाओ। हेनरीनो नियम आपो अने तेनी उपयोगिता अने मर्यादा समझाओ। हेनरीनो नियम आपो अने तेनी उपयोगिता अने तेनी उपयोगिता अने मर्यादा समझाओ। हेनरीनो नियम आपो अने तेनी उपयोगिता अने तेनी उपयोगिता अने मर्यादा समझाओ। अने तेनी उपयोगिता अने मर्यादा समझाओ। ओके, वात क्या अटकी थी पेला न्याथी चालू करिए। वात क्या अटकी थी न्याथी चालू करिए। सोल्युबिलिटी नी बात करता था, द्राव्यता नी बात करता था। द्राव्यता नी बात करता था। शेनी बात करता था? द्राव्यतानी। शेनी द्राव्यता? प्रवाही द्रावक में वायुमय द्राव्य पदार्थ की बात करता था। तमारी पासे द्रावक प्रवाही छे अने द्राव्य वायुमय छे। एमां द्राव्यता तो के दबाणना समप्रमाणमां अने तापमानना व्यस्त प्रमाणमां हती। दबाणना समप्रमाणमां अने तापमानना व्यस्त प्रमाणमां हती। तो एना विषे हेनरीए शुं कीधुं? एना विषे हेनरीए शुं कीधुं अथवा हेनीए शुं कीधुं? आ बे शब्दोनो उपयोग थाय छे। हेनरीए शुं कीधुं अथवा हेनीए शुं कीधुं? जोईए तो पेला वेला नियमनो पेला वेला आ नियमनु इंट्रोडक्शन बांधी लईए। शुं कहे? 1803 में हेनरी नामना वैज्ञानिके वायुमय द्राव्यनी प्रवाही द्रावकमां वायुमय द्राव्यनी प्रवाही द्रावकमां द्राव्यता अने तेना दबाण वच्चेनो द्राव्यता अने तेना दबाण वच्चेनो संबंध रजू करेल छे। संबंध रजू करेल छे जे हेनरीना
નિયમ તરીકે ઓળખાય છે, જે હેનરીના નિયમ તરીકે ઓળખાય છે. શું કીધું? ઇન 1803 1803 હેનરી નામના વૈજ્ઞાનિકે વાયુમય દ્રાવ્યની પ્રવાહી દ્રાવકમાં હજી એ જ ટોપિક આપણે ભણી રહ્યા છીએ. વાયુમય દ્રાવ્યની પ્રવાહી દ્રાવકમાં દ્રાવ્યતા અને દબાણ વચ્ચેનો સંબંધ રજૂ કરેલો છે. આને શું કહેવાય? આ જે સંબંધ રજૂ કરેલો છે, આ સંબંધને શું કહેવાય? તો કે આ જે સંબંધ રજૂ કરેલો છે, આ સંબંધને હેનરીના નિયમ તરીકે ઓળખવામાં આવે છે. તો આ હેનરીના નિયમનું કથન શું? હેનરીનો નિયમ કોને કહે છે? એણે શું સ્ટેટમેન્ટ આપ્યું? હેનરીના નિયમનું કથન શું? તો હું કથન લખું. જો હેનરીના નિયમનું કથન લખું શું? તો નિયત તાપમાને પ્રવાહી દ્રાવકમાં વાયુમય દ્રાવ્ય ધરાવતા દ્રાવણ માટે નિયત તાપમાને પ્રવાહી દ્રાવકમાં વાયુમય દ્રાવ્ય ધરાવતા દ્રાવણ માટે બાષ્પકલામાં રહેલ વાયુનું આંશિક દબાણ, બાષ્પકલામાં રહેલ વાયુનું આંશિક દબાણ તે દ્રાવણમાં દ્રાવ્ય થયેલ વાયુમય દ્રાવ્યના મોલ અંશ ને સમપ્રમાણમાં હોય છે. મોલ અંશને સમપ્રમાણમાં હોય છે. તમને એમ થાય સાહેબ ટેક્સ્ટ બુકમાં તો અહીંથી જ આપ્યું છે, ટેક્સ્ટ બુકમાં તો એટલું જ આપ્યું છે, તમે કા આવડી મોટી વાર્તા કીધી? પણ જોવો મેં હું વાર્તા કીધી. જોવો, નિયત તાપમાને જો મેં વાર્તા શું કીધી? નિયત તાપમાને પ્રવાહી દ્રાવકમાં વાયુમય દ્રાવ્ય ધરાવતા દ્રાવણ માટે. આ નિયમ કોના માટે? આ કથન કોના માટે? તો કે પ્રવાહી દ્રાવકમાં દ્રાવ્ય કોણ થાય? વાયુમય ઘટક, એવા દ્રાવણ માટે. અને ત્યારે તાપમાન નિયત કરેલું છે. જો ત્યારે તાપમાન નિયત કરેલું છે. બાષ્પકલામાં રહેલ વાયુનું આંશિક દબાણ, તે દ્રાવણમાં દ્રાવ્ય થયેલ વાયુમય દ્રાવ્યના મોલ અંશને કેવા પ્રમાણમાં હોય? તો કે સમપ્રમાણ. કેવા પ્રમાણમાં હોય? તો કે સમપ્રમાણમાં હોય છે. તો હું આના આધારે શું લખી શકું? મારે આના આધારે ગાણિતિક સૂત્ર લખવું હોય તો આંશિક દબાણ વાયુમય દ્રાવ્યના મોલ અંશના કેવા પ્રમાણમાં? તો કે સમપ્રમાણમાં. કેવા પ્રમાણમાં? સમપ્રમાણ દૂર કરવું હોય તો અચળાંક મૂકવો પડે.
જે અચળાંકને કહેશું આપણે હેનરીનો અચળાંક, જ્યાં પી બરાબર આંશિક દબાણ વાયુમય દ્રાવ્યના મોલ અંશ અને KH બરાબર હેનરીનો અચળાંક. KH બરાબર હેનરીનો અચળાંક. P ચલે છે x, તો P શું છે? તો કે વાયુનું આંશિક દબાણ, બાષ્પકલામાં રહેલ વાયુનું આંશિક દબાણ. તે કોના સમપ્રમાણમાં? તો કે દ્રાવ્ય થયેલ વાયુમય દ્રાવ્ય, દ્રાવ્ય થયેલ વાયુમય દ્રાવ્યના મોલ અંશના. તો જો હેનરીએ કોની અનુસંધાને વાત કરી? તો કે મોલ અંશના અનુસંધાને, એકોર્ડિંગ ટુ મોલ ફ્રેક્શન. કોના અનુસંધાને વાત કરી? તો કે મોલ અંશના અનુસંધાને. કોના અનુસંધાને વાત કરી હેનરીએ? તો કે મોલ અંશના અનુસંધાને હેનરીએ આ વાત કરી. મોલ અંશના અનુસંધાને હેનરીએ વાત કરી. હવે મોલ અંશના અનુસંધાને હેનરીએ આ વાત કરી અને કીધું શું? તો કે બાષ્પકલામાં રહેલ વાયુનું આંશિક દબાણ તે દ્રાવણમાં દ્રાવ્ય થયેલ વાયુમય દ્રાવ્યના મોલ અંશને કેવા પ્રમાણમાં હોય છે? સમપ્રમાણમાં. મોલ અંશને કેવા પ્રમાણમાં હોય છે? સમપ્રમાણમાં. જો આંશિક દબાણ P વર્સિસ મોલ અંશ x નો, જો આંશિક દબાણ P અને મોલ અંશ x નો આલેખ દોરવામાં આવે તો આલેખ કેવો મળે? સીધી રેખામાં. આલેખ કેવો મળે? આલેખ કેવો મળે? સીધી રેખામાં. જો વિચારીએ, એક આલેખ આપણે વિચારીએ. ધારી લો કે હું પાત્ર લઈ લઉં, બંધ પાત્ર મેં લઈ લીધું, એમાં મેં સોલ્યુશન ભરી દીધું. સાયક્લોહેક્ઝેન. શું ભરી દીધા? સાયક્લોહેક્ઝેન. એમાં મેં HCl વાયુ ઉમેર્યો. આ લિક્વિડ હોય એમાં મેં HCl વાયુ ઉમેર્યો. તો વાયુમય દ્રાવ્યના મોલ અંશ અને આ વાયુના આંશિક દબાણ વચ્ચેનો આલેખ દોરવાનો થાય તો કેવો મળે? જોવો. આપણું ઉગમ બિંદુ થાય 0. અહીંયા શું બતાવશું? આંશિક દબાણ P. આંશિક દબાણ P એ ટોરમાં બતાવશું. શેમાં બતાવશું? ટોરમાં. આ 500 ટોર, આ 1000 ટોર. અહીંયા બતાવશું HCl વાયુના સાયક્લોહેક્ઝેનમાં દ્રાવણમાં રહેલા મોલ અંશ, જેને આપણે શું નિશાની આપશું? x. જેની નિશાની શું છે? x. મોલ અંશ દર્શાવવામાં ધ્યાન રાખવું, એક કરતા વધુ ન હોય. મોલ અંશ દર્શાવવામાં ધ્યાન રાખવું. મોલ અંશનો સરવાળો દ્રાવણમાં એક જ હોય, એક કરતા વધુ ન હોય. 0.010, 0.020 અપ ટુ. રેડી? હવે સીધા કઈ રીતે મળશે?
તો આના વધારા સાથે આનો વધારો, આના વધારા સાથે આનો વધારો, તો એ જોવો જી તો આલેખ કેવો મળશે? સીધી રેખામાં. આલેખ કેવો મળશે? આલેખ કેવો મળશે? સીધી રેખામાં. આપણને આલેખ કેવો મળશે? તો આલેખ મળશે સીધી રેખામાં. ચાલો, પેલા મેં ઇન્ટ્રોડક્શન કહી દીધું તો કે 1803 હેનરી નામના 1803 હેનરી નામના વૈજ્ઞાનિકે વાયુમય દ્રાવ્યની પ્રવાહી દ્રાવકમાં દ્રાવ્યતા અને તેના દબાણ વચ્ચેનો સંબંધ રજૂ કરેલો છે, જેને હેનરીના નિયમ તરીકે ઓળખાય. તો હેનરીનો નિયમ શું? તો કે નિયત તાપમાને પ્રવાહી દ્રાવકમાં વાયુમય દ્રાવ્ય ધરાવતા દ્રાવણ માટે આ કન્ડિશન બાષ્પકલામાં રહેલ વાયુનું આંશિક દબાણ તે દ્રાવણમાં દ્રાવ્ય થયેલ વાયુમય દ્રાવ્યના મોલ અંશના કેવા પ્રમાણમાં? સમપ્રમાણમાં. અચળાંક મૂકી દીધો અને એનો ગ્રાફ આપણે દોર્યો, તો ગ્રાફ આપણને સીધો મળ્યો. ઓકે, ચાલો એના પછી વિગત આગળ લખું તો જુદા જુદા વાયુઓ માટે અચળ તાપમાને અચળાંક KH ના હેનરીના અચળાંક KH ના મૂલ્યો કેવા જોવા મળે? જુદા જુદા હોય છે. મૂલ્યો કેવા જોવા મળે? જુદા જુદા હોય છે. જે આપણી ટેક્સ્ટબુકમાં આપેલા છે, પણ એની ચિંતા કરવાની જરૂર નથી. એની ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે દાખલામાં જે રકમ આપી છે એમાં આપેલા હશે. દાખલામાં જે રકમ આપેલી હશે એમાં આપેલા હશે, માટે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. કોઈ ચિંતા કરવાની જરૂર નથી. જુદા જુદા વાયુઓ માટે અચળ તાપમાને KH ના મૂલ્યો એટલે કે હેનરી અચળાંકના મૂલ્યો જુદા જુદા હોય છે. જેમ તાપમાન વધે તો KH નું મૂલ્ય વધે, એટલે કે વાયુની દ્રાવ્યતા ઘટે છે. વાયુની દ્રાવ્યતા ઘટે છે. જો એ તો આપણે કેદુનું સાબિત કરી લીધું. તાપમાન દ્રાવ્યતાના કેવા પ્રમાણમાં આવે? તાપમાન દ્રાવ્યતાના કેવા પ્રમાણમાં આવે? આ રહ્યું. જો તાપમાન કેવા પ્રમાણમાં હોય તો કે જો માટે જળચર સજીવો ગરમ પાણી કરતા ઠંડા પાણીમાં વધુ સરળતાથી જીવી અથવા રહી શકે છે. તો કે તાપમાન વધે તો દ્રાવ્યતા ઘટે, તો ઓલી માછલીઓને પાછું બહાર આવવું પડે ડોકા કાઢવા. જો આપણે કીધું તું ઉનાળામાં માછલીઓ ડોકા કાઢવા બહુ જાજી વાર આવે સપાટી ઉપર, સરફેસ ઉપર. શું કામ? તો કે સોલ્યુબિલિટી ઘટી ગઈ હોય ત્યારે. DO ની ડીઝલ ઓક્સિજનની સોલ્યુબિલિટી કેવી થઈ હોય? ઘટી ગઈ હોય. માટે આ ઘટના જોવા મળે. જળચર સજીવો ગરમ પાણી કરતા
ઠંડા પાણીમાં વધુ સરળતાથી રહી શકે. શું કામ? તો કે ઠંડા પાણીમાં વાયુની સોલ્યુબિલિટી વધારે હોય, વાયુની દ્રાવ્યતા વધુ હોય, માટે આ જોવા મળે. હવે નિયમમાં બીજું શું આપવાનું હતું? આ નિયમ આપી દીધો, એની સમજૂતી આપી દીધી. હવે એની ઉપયોગિતા અને સાથે આપેલી છે એની મર્યાદા. હવે એની ઉપયોગિતા અને સાથે આપવાની છે એની મર્યાદા. હાલો, તો એની ઉપયોગિતા, તો હેનરીના નિયમની ઉપયોગિતા કયા ફિલ્ડમાં જોવાની છે? ઉપયોગિતા ઔદ્યોગિક અને જૈવ રાસાયણિક ક્ષેત્રોમાં. હેનરીભાઈનો જે નિયમ છે એનો યુઝિસ શું? કારણ કે ઇન્વેશનના યુઝિસ તો હોય ને, સંશોધન થયું હોય, એના ઉપયોગો તો હોય ને. ટેકનોલોજી જે છે, જે સાયન્સ અને ટેકનોલોજી છે, એનો ઇન્ટેન્સ શું? તો એક જ ઇન્ટેન્સ ને, માનવીની જિંદગીને સુખાકારી માટે બનાવી, લાઈફસ્ટાઈલમાં સરળતાઓ લઈ આવી, માનવીની સુખાકારી આપવી, જિંદગી જીવવાના તરીકાઓમાં ફેસિલિટીઝનું ઇમ્પ્રુવમેન્ટ થવું. તો ઔદ્યોગિક અને જૈવ રાસાયણિક ક્ષેત્રે હેનરીના નિયમનો ઉપયોગ શું? તો પેલા ઔદ્યોગિક ક્ષેત્રે વાત કરીએ. તો ઠંડા પીણામાં ઠંડા પીણા હોય. આ ઠંડા પીણામાં શું હોય છે? તો કે ઠંડા પીણામાં CO2 ગેસ હોય. આની પહેલા આપણે વાત કરી દીધેલી છે. તો ઠંડા પીણામાં તો કે CO2 ની સાંદ્રતા વધારવા માટે વાયુને ઊંચા દબાણે બોટલમાં ભરીને બંધ કરવામાં આવે છે. આ ઘટના બીજી શેમાં જોવા મળે? તદુપરાંત આ ઘટના ઠંડા પીણા સિવાય સોડા વોટર, બિયર અથવા શેમ્પેન, આ બધાયમાં CO2 ની સાંદ્રતા વધારવા માટે વાયુને ઊંચા દબાણે અને નીચા તાપમાને રાખવામાં આવે. વાયુને ઊંચા દબાણે બોટલમાં ભરી બંધ કરવામાં આવે અને પછી એને નીચા દબાણે રાખવામાં આવે, જેથી કરીને CO2 ની સોલ્યુબિલિટી ઇન્ક્રીઝ થાય. ત્યારબાદ ઊંચા દબાણે ફેફસામાં O2 હિમોગ્લોબિન સાથે મિશ્ર થાય. આ તમે ઇન બાયોલોજી કા ભણશો ને કા ભણી ગયા હશો. હવે ખૂબ એક અગત્યની વાત જો, સ્કુબા ડ્રાઇવિંગ આ નામથી તમે પરિચિત છો. અને ન હોય તો દ્વારકા, દેવભૂમિ દ્વારકામાં જે આપણું મંદિર આવેલું છે દ્વારકા કૃષ્ણ ભગવાનનું, ત્યાંથી એકદમ નજીક નવો એક બીચ છે જે હમણાં હાઈલાઇટમાં છે, શિવરાજપુર.
નવો એક બીચ છે જે હમણાં હાઇલાઇટમાં છે, શિવરાજપુર કે શિવરાજગઢ એવું કંઈક નામ છે. ત્યાં સ્કૂબા ડ્રાઇવિંગ શરૂ થયું છે. ત્યાં સ્કૂબા ડ્રાઇવિંગ શરૂ થયું એટલે મરજીવા. સ્કૂબા ડ્રાઈવર એટલે મરજીવા. તો મરજીવા ઊંડા પાણીમાં, મરજીવા ઊંડા પાણીમાં. અહીંયા દબાણનું પ્રમાણ કેવું થાય? વધી જાય. મરજીવાઓ ઊંડા પાણીમાં જાય ત્યારે દબાણનું પ્રમાણ વધી જાય એટલે ઊંચા દબાણે શ્વસન કરે ત્યારે દ્રાવ્ય થયેલા શું થાય? તો કે દ્રાવ્ય થયેલા વાયુની ઊંચી સાંદ્રતા સાથે, દ્રાવ્ય થયેલા વાયુની ઊંચી સાંદ્રતા સાથે મેળ પાડવો પડે. અને જેથી શું થાય? તો કે દબાણનો વધારો નીચે જતા શું થાય? નીચે જતા શું થાય? તો કે દબાણનો વધારો થવાથી દ્રાવ્ય થયેલા વાયુઓ મુક્ત થાય. દ્રાવ્ય થયેલા વાયુઓ મુક્ત થાય. શું વાત કરીએ છીએ આપણે સ્કૂબા ડ્રાઇવર્સની? તો કે મરજીવાઓ ઊંડા પાણી, ઊંચા દબાણ શ્વસન કરે ત્યારે દ્રાવ્ય થયેલા વાયુની ઊંચી સાંદ્રતા સાથે મેળ પાડવો પડે. દબાણ વધવાથી દ્રાવ્ય થયેલા વાયુઓ શું થાય? મુક્ત થાય. અને જ્યારે મરજીવાઓ ધીમે ધીમે, કઈ અહીંયા રોકાવા ન ગયા હોય, એ તો બહાર તો આવે ને ડૂબકી મારીને, જેમ ધીમે ધીમે સપાટી પર આવે ત્યારે દબાણમાં ઘટાડો થવાથી દ્રાવ્ય થયેલ વાયુઓ મુક્ત થાય છે. દ્રાવ્ય થયેલ વાયુઓ મુક્ત થાય છે અને રુધિરમાં આ વાયુઓના, એટલે ખાસ કરીને તો કે N2 ના, રુધિરમાં આ વાયુઓના એટલે N2O ના શું થાય? તો બુડબુડિયા, પરપોટા ઉત્પન્ન થાય છે. અને એ શું કરે? તો કે રહેલી કેશિકાઓ, સજીવ કોષમાં રહેલી કેશિકાઓ અથવા કેશનળીઓને બંધ કરે. આ ઘટનાને મેડિકલ ફિલ્ડમાં બેન્ડ્સ કહે છે. આ ઘટનાને મેડિકલ ફિલ્ડમાં શું કહેવાય? બેન્ડ કહેવાય. શું કહેવાય? બેન્ડ. જે પીડાકારી હોય અને ભયરૂપ હોય. તો આ ઘટનાથી બચવા એટલે કે નાઇટ્રોજનની ઊંચી સાંદ્રતાની, નાઇટ્રોજનની ઊંચી જે સાંદ્રતા છે, નાઇટ્રોજનનું જે ઊંચું પ્રમાણ બેન્ડ્સના કારણે થયું છે,
એની જે ઝેરી અસર છે દૂર રાખવા માટે મરજીવા શું કરે તો કે હિલિયમ વડે મંદ કરેલી હવા ની ટાંકી, જે ટાંકી લઈ જાય એમાં હિલિયમ વડે મંદ કરેલી હવા ટાંકીમાં ભરી તેનો ઉપયોગ કરે છે. તો એનું પ્રમાણ તો કે એમાં હિલિયમ 11.7%, એમાં હિલિયમ 11.7%, નાઇટ્રોજન 56.2% અને ઓક્સિજન 32.1% હોય છે. તમે સ્કુબા ડ્રાઇવિંગ જે મરજીવા દરિયામાં જાય ને વાહ એક ટાંકી ભરેલી જોઈ હોય, એ આ ટાંકી ભરેલી હોય એમાં આવું વાયુઓનું મિશ્રણ હોય. શરૂઆતમાં જે ટાંકીઓ ભરતા એમાં હિલિયમનું પ્રમાણ વધુ રાખતા, પણ હાલના સમયમાં જે ટાંકીમાં વાયુ ભરવામાં આવે છે આ રીતે હોય છે, એમાં વાયુઓનું પ્રમાણ. વાત શું કરતા હતા તો કે મરજીવાઓની વાત કરતા હતા. તો હવે મરજીવા તો કે દરિયાની સપાટીમાં બહુ ઊંડે જતા હોય, મરજીવા તો દરિયાની સપાટીમાં બહુ ઊંડે જતા હોય તો કે ડિસ્ટન્સ વધે, જેથી કરીને તો કે પાણીનું દબાણ વધે. તો પાણીનું દબાણ વધે તો શું થાય તો કે પાણીનું દબાણ વધે તો શું થાય તો કે દબાણ છે ને, દબાણ એ દ્રાવ્યતાના સમપ્રમાણમાં હોય. દબાણ દ્રાવ્યતાના સમપ્રમાણમાં હોય, તાપમાન વ્યસ્ત પ્રમાણમાં હોય. તો દબાણ વધવાથી શું થાય તો કે દબાણ વધવાથી વાયુઓ વધુ દ્રાવ્ય થાય, પણ એ તો નીચે હોય તઈએ ને, પણ ઉપર આવે તઈએ તો કે જે વધુ દ્રાવ્ય થયેલા વાયુઓ મુક્ત થાય, અને જે આ મુક્ત થાય એના કારણે તો કે એ મુક્ત થતા હોય ત્યારે વાયુઓના પરપોટા ઉત્પન્ન થાય, જે કેસ નળીને બ્લોક કરે. અને આ ઘટનાને મેડિકલ ફિલ્ડમાં બેન્ડ કહેવામાં આવે. શું કહેવામાં આવે? બેન્ડ કહેવામાં આવે. જેના કારણે શું થાય તો કે બેભાન થઈ જાય, શરીરમાં પીડા થાય, માનસિક રીતે ભય ઉત્પન્ન થાય, આવી બધી ઘટના થાય. તો આ બેન્ડથી બચવા માટે જે પરપોટાની ઝેરી અસર છે, જે વિષાલુ અસર છે, એને દૂર કરવા માટે તો કે એ જે મરજીવાઓ સાથે જે ગેસ ટેન્ક લઈ જાય છે, જે સાથે ટાંકી લઈ જાય છે, જે ટેન્ક લઈ જાય છે, એમાં આ રીતે કે જેમાં હિલિયમનું પ્રમાણ 11.7%, નાઇટ્રોજનનું પ્રમાણ 56.2% અને ઓક્સિજનનું પ્રમાણ 32.1%, આ રીતે ટાંકી ભરીને લઈ જાય છે. તો આ વાત થઈ મરજીવાઓ માટે યુઝફુલ હેનરીનો નિયમ. તો શું કીધું તો કે ઊંચા દબાણે આ ઘટના જોવા મળે છે. તો કે આપણે એને શું કર્યું તો કે હિલિયમથી હવાને મંદ કરી દીધી, જેના કારણે એની ટોક્સિક અસર હતી એ નાબૂદ થઈ. હવે આગળ હાલો, આ વાત આપણે કરી દરિયામાં. આ વાત ક્યાં કરી તો કે આ વાત કરી આપણે દરિયાની અંદર જે સ્કુબા ડ્રાઈવર્સ છે, જે મરજીવાઓ છે, એની વાત કરી. દરિયામાં અંદર જે મરજીવાઓ છે એની વાત કરી. હવે તો કે જે લોકો ઊંચા પર્વતો ઉપર રહે છે,
જે લોકો ઊંચા પર્વતો ઉપર રહે છે એના વિશે વાત કરીએ તો દરિયાની સપાટીથી વધુ ઊંચાઈએ ઓક્સિજનનું આંશિક દબાણ ઓછું હોય છે. તમે જો કંઈ ગિરનાર ચડવા જાજો, અંબાજી ટપી જાવ પછી તો કે શ્વાસ લેવામાં આપણને થોડીક તકલીફ પડવા માંડે. શ્વાસ લેવામાં આપણને થોડીક તકલીફ પડવા માંડે. શું કામ? તો કે વધુ ઊંચાઈએ જેમ જાવ એમ ઓક્સિજનનું આંશિક દબાણ કેવું હોય? ઓક્સિજનનું આંશિક દબાણ કેવું હોય? ઓછું હોય. આથી વધુ ઊંચાઈએ રહેતા લોકો અને પર્વતારોહકોના રુધિરમાં અને પેશીઓમાં ઓક્સિજનની દ્રાવ્યતા અવાજ આવે છે મારો વ્યવસ્થિત? સ્ક્રીન દેખાય છે? ઝડપથી કોઈ કોમેન્ટ આપો જી. ઓકે, ચાલો. તો રુધિરમાં અને પેશીઓમાં ઓક્સિજનની દ્રાવ્યતા, રુધિરમાં અને પેશીઓમાં ઓક્સિજનની દ્રાવ્યતા ઓછી થાય છે. ઓક્સિજનની દ્રાવ્યતા ઓછી થાય છે. આવા ઓછા ઓક્સિજન ધરાવતું રુધિર, ઓછા ઓક્સિજન ધરાવતું રુધિર તે વ્યક્તિઓના શરીર નબળા બનાવવા અને તે સ્પષ્ટ વિચારી શકતા નથી તે માટે કારણરૂપ બને છે. હાલો હવે
ઓકે, તો શું કીધું? દરિયાની સપાટીથી વધુ ઊંચાઈએ ઓક્સિજનનું આંશિક દબાણ ઓછું હોય. આથી વધુ ઊંચાઈએ રહેતા લોકો અને પર્વતારોહકોના રુધિરમાં અને પેશીઓમાં ઓક્સિજનની દ્રાવ્યતા ઓછી થાય. અને આવા ઓછા ઓક્સિજન ધરાવતું રુધિર તે વ્યક્તિઓના શરીર નબળા બનાવવા માટે અને તે સ્પષ્ટ વિચારી શકતા નથી તેને કારણરૂપ બને છે. તો તે બીમારીને એનોક્સિયા કહેવામાં આવે છે. આપણે મરજીવાઓની વાત કરી હતી અને આ આપણે વાત કરી તો કે એવા લોકો અથવા પર્વતારોહકો જે ઊંચાઈ ઉપર રહે છે, જ્યાં ઓક્સિજનનું આંશિક દબાણ ખૂબ ઓછું છે, તો એના પેશીઓમાં અને રુધિરમાં ઓક્સિજનની દ્રાવ્યતા ઓછી છે, જેના કારણે એના શરીર પણ નબળા પડશે અને તે સ્પષ્ટપણે વિચારી પણ નહીં શકે. તો આ ઘટનાને એનોક્સિયા કહેવામાં આવે છે. અને હવે ઉપયોગ પછી મર્યાદા શું? હેનરીના નિયમની મર્યાદા શું? હેનરીના નિયમની મર્યાદા શું? તો જોવો, એક લીટી લખું છું. નીચેની અનુકૂળ પરિસ્થિતિઓમાં હેનરીનો નિયમ વધુ અસરકારક પુરવાર થાય છે. તો એ સિવાયની પરિસ્થિતિમાં એ ઉપયોગ નહીં થતો હોય. આ કીધું નીચેની જે હમણાં પરિસ્થિતિઓ લખી એમાં એ વધુ અસરકારક પુરવાર થાય, એ સિવાય નહીં થતો હોય. તો કે એમાં પહેલું, દબાણ ખૂબ વધુ ના હોવું જોઈએ. બીજું, તાપમાન ખૂબ જ નીચું ના હોવું જોઈએ. જો નિશ્ચિત કરેલો દબાણથી દબાણ વધુ ના હોવું જોઈએ, નકર આ નિયમ ન લાગુ પડે. તાપમાન ખૂબ નીચું ન હોવું જોઈએ, નકર આ નિયમ ન લાગુ પડે. સોલ્યુબિલિટીની વાત કરીએ, નકર આ નિયમ લાગુ પડે નહીં. પછી જો ત્રીજું, દ્રાવક સાથે વાયુ દ્રાવ્યની રાસાયણિક પ્રક્રિયા ના થવી જોઈએ. પ્રક્રિયા થાય તો સોલ્યુબિલિટી ને પછી પ્રશ્ન જ ન રહે ને. દ્રાવક સાથે વાયુ દ્રાવ્યની રાસાયણિક પ્રક્રિયાઓ થવી જોઈએ નહીં. નવા બોન્ડનું નિર્માણ થવું જોઈએ નહીં. નવા સંયોજનો બનવા જોઈએ નહીં. અને બીજું, જ્યારે દ્રાવકમાં દ્રાવ્ય થાય ત્યારે તેનું સુયોજન કે વિયોજન ન થતું હોય
તેવા દ્રાવ્યને આ નિયમ લાગુ પાડી શકાય છે. જ્યારે દ્રાવ્ય દ્રાવકમાં દ્રાવ્ય થાય ત્યારે તેનું સુયોજન એટલે છૂટાઈ ન પડવા જોઈએ ઘટક, સોરી, સુયોજન એટલે ભેગાઈ ન થવા જોઈએ, વિયોજન એટલે છૂટાઈ ન પડવા જોઈએ, તેવા દ્રાવ્યને આ નિયમ લાગુ પાડી શકાય. તેવા દ્રાવ્યને આ નિયમ લાગુ પાડી શકાય, બીજા માટે નથી. તો આ એની લિમિટેશન થઈ. આ સિવાય બીજું કઈ હોય તો એના માટે આ રૂલ્સ, એના માટે આ નિયમ લાગુ પાડી શકાય નહીં. એના માટે આ નિયમ લાગુ પાડી શકાય નહીં. ચાલો આના આધારે બે નાનકડા પ્રશ્નો પૂછી લઉં. મારી પાસે બે બંધ પાત્ર છે. કલ્પના કરી લેજો, બંધ પાત્ર છે. એ નામ આપી દઉં, એકને બી નામ આપી દઉં. ચાલો, આમાં શુદ્ધ પાણી, આમાં શુદ્ધ પાણી વત્તા NaCl, શુદ્ધ પાણી, અને આમાં શુદ્ધ પાણી વત્તા NaCl. બેમાં હું નાઇટ્રોજન વાયુ પસાર કરું છું. બેમાં હું નાઇટ્રોજન વાયુ પસાર કરું છું તો કેમાં દ્રાવ્યતા વધુ હશે, એમાં કે બીમાં? દ્રાવ્યતા કેમાં વધુ થાય, એમાં કે બીમાં? હાલો ઝડપથી હો, જવાબ આપવાનો છે. ઝડપથી. સરસ, લ્યો એ હું જવાબ લખી દઉં. શુદ્ધ પાણીની દ્રાવ્યતા, આ તો વિદ્યુત વિભાજ્ય થયા ને, તો વિદ્યુત વિભાજ્ય કરતા હંમેશા વધુ હોય. શુદ્ધ પાણીની દ્રાવ્યતા વિદ્યુત વિભાજ્ય કરતા હંમેશા વધુ હોય. આ અસરને કહેવાય સોલ્ટિંગ આઉટ ઇફેક્ટ. હમણાં આપણે ટીચમિન્ટ એપમાં મળીએ ત્યારે હું આના વિશે ઇન ડિટેલ કહીશ. શુદ્ધ પાણીમાં વાયુની દ્રાવ્યતા વધુ હોય. શુદ્ધ પાણીમાં વાયુની દ્રાવ્યતા વધુ હોય. ચાલો હજી આવું એક બીજું વિચારીએ. આ એ જ
શુદ્ધ પાણી બંધ છે, બંધ પાત્ર. આ પાત્ર બી, એમાં હું લઈ લઉં શુદ્ધ પાણી વત્તા ખાંડ. શુદ્ધ પાણી વત્તા ખાંડ. હાલો, આમાંય ઘટના તો એ જ. કેમાં દ્રાવ્યતા વધુ હશે? કેમાં દ્રાવ્યતા વધુ હશે? જણાવો જી, કેમાં દ્રાવ્યતા વધુ હશે? ચાલો ઝડપથી હો. આ કેવા થાય? વિદ્યુત અવિભાજ્ય. તો વિદ્યુત અવિભાજ્ય પદાર્થ હોય, વાયુની દ્રાવ્યતા ઘટાડે, વધારે નહીં, ઘટાડે. તો શુદ્ધ પાણીમાં દ્રાવ્યતા વધુ હોય છે, આની સાપેક્ષે હો નહીં. શુદ્ધ પાણીમાં દ્રાવ્યતા વધુ હોય છે આની સાપેક્ષે, કારણ કે વિદ્યુત અવિભાજ્ય પદાર્થ છે, એ પણ વિદ્યુત અવિભાજ્ય પદાર્થ છે, એ પણ દ્રાવ્યતા ઘટાડે, એ પણ દ્રાવ્યતા ઘટાડે. રેડી? ચાલો, હવે આના અનુલક્ષીને દાખલાના બે ગણવાના છે, આને અનુલક્ષીને બે દાખલા ગણવાના છે. કેલ્સી લઈ લેજો. દાખલાની રકમ મેં અગાઉ લખી દીધેલી છે, માટે ડુ નોટ વરી. જો રકમ વાંચીએ, મેં કીધું એમ, રકમ સમજાઈ જાય તો અડધો દાખલો થઈ ગયો. રકમ સમજાઈ જાય તો અડધો દાખલો થઈ ગયો. જો નાઇટ્રોજન વાયુને 293 કેલ્વિન તાપમાને પાણીમાંથી પસાર કરવામાં આવે, 1 લીટર પાણીમાં કેટલા મિલીમોલ N2 વાયુ ઓગળશે? એવું ધારો કે N2 નું આંશિક દબાણ આટલું સર્જે છે, તો N2 માટે 293 કેલ્વિન તાપમાને હેનરીનો અચળાંક આપેલો છે. તો હવે તમારે ગોતવાનું છે શું? તમારે ગોતવાનું છે શું? મોલ. કેટલા મિલીમોલ? કેટલા મિલીમોલ? 1 લીટર પાણીમાં કેટલા મિલીમોલ N2 વાયુ ઓગળે છે? 1 લીટર પાણીમાં કેટલા મિલીમોલ N2 વાયુ ઓગળે છે? જે આપણે કહી દીધું, એક પાત્ર, એમાં 1 લીટર પાણી ભર્યું, બંધ પાત્ર, એમાં N2 ઓગાળીએ ત્યારે આંશિક દબાણ આપેલું છે 0.987 બાર. હેનરીનો અચળાંક આપી દીધો N2 માટેનો 76.48 કિલો બાર. ગોતવાનું કીધું. શું ગોતવાનું કીધું? તો કે 1 લીટર પાણીમાં કેટલા મિલીમોલ N2 વાયુ ઓગળેલો હશે, અને તાપમાન આપી દીધું 293 કેલ્વિન. રેડી? હાલ, આ મને માહિતી આપેલી છે, આના ઉપરથી મારે દાખલો ગણવાનો છે. હાલો, માહિતી લખેલી હું બાજુમાં રાખું, એના ઉપરથી આપણે દાખલો ગણીએ. ઓકે? પેલા જ આપણને જે સૂત્ર હતું એ મુકાય, હેનરીના નિયમનું સૂત્ર મુકાય. દબાણ
बराबर हेनरीनो अचळांक मोल। पण वात शेनी करवानी छे? N2 माटे। रेडी? आ मेळवी लईए, आ बे आपेल छे। ओके, हालो मोल अंश मेळवी लईए। N2 ना छेदमां KH, N2 ना छेदमां KH किंमत आपेल छे 0.987। KH ની કિંમત એ રકમમાં આપેલ છે। KH ની કિંમત એ રકમમાં આપેલ છે કેટલી? 46.48 કિલો। 46.48 કિલો મારે તો ખાલી બારમાં જોઈએ છે। અહીં ઉપર બારમાં છે, જો મારે ખાલી બારમાં જોઈએ છે। ઇન્ટુ 100 શું થઈ જાય? ઇન્ટુ 100 તો 2 મીંડા ગયા ને એક પાછળ લાગશે 46480। હાલો અહીંયા શું જવાબ આવશે? ઝડપથી હો, અહીંયા શું જવાબ આવશે? 0.987 ભાંગા 74480। 0.987 ભાંગા 74480। હાલો ઝડપથી। હાલો ઝડપથી જવાબ કયો શું આવશે? યસ। હવે 1.29 10⁻⁵। 1.29 10⁻⁵। હાલો પણ હવે એક લીટી તમને ખબર હોવી જોઈએ હો। 1 લીટર પાણી એટલે મોલ કેટલા હોય? 55.55 મોલ। મોલ કેટલા હોય? 55.55 મોલ। હાલો N2 માટે આપણે ધારી લઈએ N મોલ। N2 માટે ધારી લઈએ N મોલ। N2 માટે ધારી લઈએ N મોલ। શું ધારી લઈએ? N2 માટે ધારી લઈએ N મોલ। તો મોલ અંશ બરાબર મોલ અંશ બરાબર ઘટકના મોલ। મોલ અંશ બરાબર ઘટકના મોલ અને છેદમાં કુલ મોલ। ઘટકના મોલ છેદમાં કુલ મોલ એટલે કુલ મોલમાં આવશે N મોલ પાણીના મોલ। એ તો આપેલા છે 55.5 55.5 આપેલા જ છે। હવે શું આપેલા છે? 55.5 તો કેવા છે? આપણને આપેલા જ છે। આને અવગણીએ, આને આપણે અવગણીએ તો શું મળશે? N ના છેદમાં 55.5 N ના છેદમાં 55.5 N ના છેદમાં 55.5 તો N અને આની N ની કિંમત ગોતવાની। આની આપી છે તો N ને હું કરતા બનાવી દઉં। આ ભાગાકારમાં, સામેની બાજુ જશે તો ગુણાકારમાં। આની કિંમત આપી તો કે હા આવી રહી। શું આપી? 1.29 ગુણ્યા 10⁻⁵ આ ભાગાકારમાં। સામેની બાજુ જાય તો ગુણાકારમાં। ગુણાકારમાં એટલે 55.5 ગુણાકારમાં એટલે 55.5। હાલ શું જવાબ આવશે? (1.29 ગુણ્યા 10⁻⁵ ઇન્ટુ 55.5। હાલો આનો શું જવાબ આવશે? ઝડપથી હો। પેલા બેનો જ ગુણાકાર કરાય, પછી મીંડું તો આગા પાછું પાછળ કરી નખાય। શું જવાબ આવે? 71. શું
શું આવે 71.595. 1 પોઈન્ટ હું આ બાજુ લઈ લઉં તો એને કહી દઉં 7.16 ગુણ્યા 10⁻⁻4 મોલ. પણ જો અહીંથી જ ભૂલ કરો હો તમે બધાય, મારે જવાબ મિલી મોલમાં જોઈએ છે. આ મને આવ્યો મોલમાં, મારે જવાબ જોઈએ છે મિલી મોલમાં. શેમાં જવાબ જોઈએ છે? મિલી મોલમાં. આ જવાબ આવ્યો મોલમાં. તો શું કરાય? કાંઈ નહીં, એકદમ ઇઝી. 7.16 ગુણ્યા 10⁻⁻4 ઇન્ટુ 1000 ઇન્ટુ 1000. 3 મીંડા વહી ગયા, એક આવી ગયો, આ બાજુ ઉમેરી દો. 0.716 મિલીમોલ. 0.716 મિલીમોલ. તો 1 લીટર પાણીમાં કેટલા મિલીમોલ? તો નીચે લખવાનું તો કે 1 લીટર પાણીમાં 0.716 મિલીમોલ N2 વાયુ ઓગળશે. આ લીટી નીચે લખ નાખવાની. 1 લીટર પાણીમાં 0.716 મિલીમોલ 0.716 મિલીમોલ N2 વાયુ પીગળશે. રેડી? દાખલો એકદમ ઇઝી છે અને બેઝિક છે અને બધી કિંમત આપી છે. ખાલી કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરવાનો છે, જે ગુજરાત બોર્ડમાં છૂટ છે. કેલ્ક્યુલેટર ઉપયોગ કરવાનો છે, જે ગુજરાત બોર્ડમાં છૂટ છે. આવો દાખલો પૂછાય એટલે ઘરનું ગાડું. આવા દાખલા પૂછાય હેનરીના અચળાંકના એટલે ઘરનું ગાડું. હો, હાલો એના પછી જોઈએ. H2S એક વિષાલુ વાયુ છે જે સડેલા ઈંડા જેવી વાસ ધરાવે છે, જેનો ઉપયોગ ગુણાત્મક પૃથ્થકરણમાં કરવામાં આવે છે. ક્વોલિટેટિવ એનાલિસિસમાં H2S નો ઉપયોગ કરવામાં આવે છે. જો H2Sની પાણીમાં દ્રાવ્યતા STPA સમજી લેવાનું, સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર એન્ડ પ્રેશર. H2Sની પાણીમાં દ્રાવ્યતા સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર એન્ડ પ્રેશરે 0.195 મોલર હોય તો એને હેનરી અચળાંકની ગણતરી કરો. ઓકે, શું ગોતવાનો છે? તો એનો હેનરી અચળાંક. તો પહેલા તો હેનરી અચળાંકની ગણતરી કરવી, પહેલા તમને સૂત્ર આવડવું જોઈએ. કઈ રીતે મેળવાય? પહેલા તો સૂત્ર આવડવું જોઈએ. તો આંશિક દબાણ કેનું? H2S નું. આ હેનરી અચળાંક અને મોલ અંશ કેના? H2S ના. હવે આ કઈએ મળે? આ બે હોય તો કઈએ મળે? આ બે હોય તો, નકર મળે નહીં. તો તમને ઈ બે પહેલા તો ખ્યાલ હોવો જોઈએ. તો મળે, નકર મળે નહીં. હાલો, મોલન્સ બરાબર તો કે જે તે ઘટકના મોલ છેદમાં કુલ મોલ. જે તે ઘટકના મોલ છેદમાં કુલ મોલ. હાલો, જે તે ઘટકના એટલે 0.195. એ અહીં આપ્યા, મેં બીજે ક્યાંયથી ગોઈતા નથી. કુલ મોલ તો કે પાણીમાં દ્રાવ્યતા, પાણીના મોલ મેં તમને લખી જ દીધું. જોવો, 55.55 તો 55.55 અને વત્તા H2S એટલે 0.195. મારી દો ટોટલ 55.55 0.195 એટલે થાય 55.745 સમથિંગ. 0.195 ભાંગા 55.745 કરો જી. 0.195 ભાંગા 55.745 કરો જી.
.003496 तो नियर अबाउट हूँ लईए 0.0035 तो नियर अबाउट हूँ लई लईए 0.0035 ओके। हालो हवे KH गोतवानो छे तो KH बराबर आंशिक दबाण H2S નું ને છેદમાં મોલ અંશ આંશિક દબાણ H2S નું થશે 0.987 અને છેદમાં મોલ અંશ થશે 0.0035। હાલો આ બેનું કેલ્સી કરો જી 0.987 શું આવે છે જવાબ 282 બાર। શું આવશે જવાબ 282 બાર। ઓકે આજ પૂરતું અહીંયા વધુ મળીએ છીએ ટીચ મિન્ટ એપમાં। ઓકે વિશેષ કાંઈ ન કહેતા। અસ્તુ, જય હિન્દ, જય ભારત।